નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નિહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન સાથે, એક નવા અધ્યાય સાથે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે ખૂબ જ મજેદાર છે, કેમ કે આજે આપણે સાંભળવાની છે વાર્તા. હિન્દી વાર્તા લેખન. પરીક્ષામાં હિન્દી વાર્તા લેખન આવો પ્રશ્ન પૂછાતો હોય છે. આપણને અલગ અલગ વાર્તા કહાની ઢાંચે કે સ્વરૂપ में એટલે કે મુદ્દાસર, પ્રારૂપ, કહાની અધૂરી છોડી દીધેલી હોય, આપણે તેને પૂર્ણ કરવાની થાય, આવા ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. તો આપણે જો કહાનીને સુંદર રીતે તૈયાર કરેલી હશે, યાદ કરેલી હશે, સાંભળેલી હશે, તો આપણે આ કહાનીના પ્રશ્નને સરળતાથી લખી શકીશું. તો આજે આપણે કહાની છે જેને માણવાની છે અને સમજવાની છે, તે કહાની છે કૌવા ઓર લોમડી, કાગડો અને શિયાળ. આપણે ગુજરાતીમાં ઘણી વખત આ વાર્તા સાંભળી હશે, પરંતુ પેલી પૂળીવાળી વાર્તા. આજે આપણે આ કહાનીને થોડી અલગ રીતે સમજીએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે કહાનીનું શીર્ષક એટલે કે વાર્તાનું નામ આપણને યાદ હોવું જોઈએ, કૌવા ઓર લોમડી. કેમ કે જ્યારે આપણે કહાની લખીએ, ગુજરાતીમાં વાર્તા લખીએ, ત્યારે શીર્ષક જરૂર ધ્યાને રાખીશું, કૌવા ઓર લોમડી. જોતા જઈએ. તો આજની જે વાર્તા છે કૌવા ઓર लोमड़ी, તેને समझिए. एक जंगल में एक लोमड़ी बहुत समय से भूखी थी और भोजन की तलाश में इधर से उधर भटक रही थी. बहुत तलाश करने के बाद भी उसे भोजन का एक भी अंश तक ना मिल पाया. वह हताश होकर धीरे धीरे आगे बढ़ने लगी और अपने मन में विचार करने लगी कि शायद उसे आज का भोजन नहीं मिल पाएगा. वह यह सब सोच ही रही थी कि उतने में उसे थोड़ी दूर पर पेड़ के ऊपर एक कौवा बैठा दिखाई दिया, जिसकी चोंच में एक रोटी का टुकड़ा था. वह सोचने लगी यदि वह किसी तरह से कौवे के मुंह से रोटी का टुकड़ा नीचे जमीन पर गिरवा दे तो उसे खाकर आज अपना पेट भर सकती है. મિત્રો, હવે આપણે વાર્તાના અડધે સુધી પહોંચી ગયા છીએ. હવે શિયાળ પેલા કાગડા જોડેથી પૂળી પડાવવા માટે શું કરશે તે જોઈએ. कुछ समय लोमड़ी के विचार करने के बाद लोमड़ी को एक उपाय सूझा और वह कौवे के पास गई. कौवे के पास जाते ही उसने कौवे से कहा कि कौवे भाई, तुम कितना ही सुंदर हो, तुम्हारी आवाज कितनी सुंदर है, मीठी है, जिसे सुनने का मन हमेशा करता रहता है. अगर तुम मुझे अपनी थोड़ी मीठी आवाज सुना देते हो तो मेरा आज का दिन अच्छा गुजर जाता है. હવે જોઈએ કાગડા ભાઈ શું કરે છે. लेकिन कौवा बहुत चतुर था. उसने रोटी का टुकड़ा अपने पंजों में दबा दिया और फिर जोर से काव काव करने लगा. लोमड़ी समझ गई कि कौवा चतुर है और रोटी का टुकड़ा हाथ नहीं लगेगा. वह यह सोचकर वो चली गई. તો મિત્રો, આ રીતે આપણે આ સુંદર મજાની કહાની આ રીતે લખી શકીએ. તો મિત્રો, વાર્તા સાંભળવી અને બોલવી તો આપણે સરળતાથી બોલી શકીએ છીએ આપણી માતૃભાષામાં, તળપદી ભાષામાં. પરંતુ જ્યારે લખવાની થાય ત્યારે વ્યવસ્થિત પદ્ધતિસર લખીશું તો આપણે તે વાર્તા લખવામાં આપણા માર્ક કપાશે નહીં અને આપણા શબ્દ ભંડોળ લેખન કાર્યમાં પણ સુધારો થશે. तो मित्रों, वार्ता लिखा बाद, कहानी लिखने के बाद उस कहानी से हमें क्या सीख मिलती है उसे भी हम जरूर ध्यान में रखेंगे और लिखेंगे. तो इस कहानी से हमें सीख मिलती है झूठी प्रशंसा सुनकर हमें गुमराह होना चाहिए नहीं. तो मित्रों, आ रीते સૌપ્રથમ કહાની, તેનું શીર્ષક, પછી કહાની લેખન અને શીખ લખીશું. આપણને વાર્તાના મુદ્દા આપ્યા હોય, અધૂરી વાર્તા આપી હોય कि आपको ऐसे बोला जाए आपकी मनपसंद कहानी लिखिए, तो सुंदर रीते આપણે આ કહાનીને લખી શકીએ. તમારે ક્યાંક પ્રાર્થના સભામાં કહેવી હોય, કોઈ જગ્યાએ કહેવી હોય વાર્તા, તો તમે આ રીતે સુંદર રીતે કહી શકો છો. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વાર્તા ગમી હશે અને મિત્રો તમને આ વિડીયો પણ ગમ્યો હશે. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને અમારી બંને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આવા નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.